હાય ફ્રેન્ડ્સ, આજે હું વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવિચની ઇઝી રેસીપી શેર કરીશ અને તેના માટે આ રીતે ઇઝી એન્ડ ટેસ્ટી સ્ટફિંગ બનાવીશું. તો વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવીશું. તેના માટે મિક્સર જારમાં 1 કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી, 3 થી 4 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુ, થોડું લસણ, 2 ચમચી જેટલા શેકેલા દાણા, નાની ચમચી ખાંડ, સ્વાદ અનુસાર નમક, નાની ચમચી ચાટ મસાલો, આઈસ ક્યુબ અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતે બરફ એડ કરવાથી ચટણી સરસ ગ્રીન કલરની રહે છે અને કાળી પડતી નથી. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આ ચટણી જ્યારે પણ યુઝ કરવી હોય ત્યાં સુધી આપણે ફ્રીજમાં રાખીશું, જેથી ચટણી કાળી ન પડે. અને આ રીતે સેન્ડવિચમાં થોડીક થીક ચટણી જ બનાવવાની છે. હવે આપણે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ બનાવી લઈશું. તેના માટે મેં અહીં 3 જેટલા બાફેલા બટેટા લીધેલા છે અને બટેટાને સરસ રીતે મેશ કરી લઈશું. હવે બટેટા પણ સરસ રીતે મેશ થઈ ગયા છે. હવે આપણે એમાં ઝીણું સુધારેલું વેજીટેબલ્સ એડ કરીશું. મેં અહીં હાફ કપ જેટલું એટલે કે 1 ટમેટાના ઝીણા કટકા કરેલા છે એ એડ કરીશું. સાથે હાફ કપ જેટલું ઝીણું સુધારેલું ચીબડું એડ કરીશું અને 1/3 કપ જેટલું કેપ્સિકમ ઝીણું સુધારેલું છે એ એડ કરીશું. તમે આ સ્ટફિંગમાં ઝીણી સુધારેલી ડુંગળી કે બાફેલા મકાઈના દાણા પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી એ 2 મોટી ચમચી જેટલી એડ કરીશું અને 1 નાની ચમચી જેટલું નિમક અને નાની ચમચી ચાટ મસાલો એડ કરીશું. અહીં ગ્રીન ચટણીમાં પણ થોડું નિમક છે એટલે થોડું નિમક ઓછું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને આ સ્ટફિંગ જ્યારે પણ આપણે સેન્ડવિચ બનાવવાની હોય એની થોડી વાર પહેલાં જ બનાવવું. થોડું પણ વહેલું બનાવશો તો વેજીટેબલ્સમાંથી પાણી છૂટવા લાગશે. તો આ રીતે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્ટફિંગ બનીને તૈયાર છે. ત્યારબાદ મેં અહીં ઘરનું જ માખણ લીધેલું છે અને જો માખણ ફ્રીજમાં હોય તો 2 કલાક પહેલાં કાઢીને યુઝ કરવું. હવે આપણે સેન્ડવિચ બનાવી લઈશું. તેના માટે આપણે બ્રેડની બંને સાઈડ માખણ લગાવી લઈશું. માખણ જેમ વધુ હશે એમ સરસ ટેસ્ટ આવે છે. ત્યારબાદ એક સાઈડ ગ્રીન ચટણી અને એક સાઈડ ટોમેટો કેચઅપ લગાવી દેશું. અને એક સાઈડ જે વેજીટેબલ્સનું સ્ટફિંગ બનાવેલું હતું એ રાખી દઈશું. અને ઉપર ચીઝ ખમણી લેશું. ચીઝ વગર પણ આ સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. અને ત્યારબાદ જે ટોમેટો કેચઅપ વાળી બ્રેડ હતી એ ઉપર રાખી દઈશું અને સહેજ આ રીતે હાથથી પ્રેસ કરી દઈશું. ત્યારબાદ આ રીતે આપણે બીજી સેન્ડવિચ પણ તૈયાર કરી લઈશું. તો આ રીતે આ સેન્ડવિચ એકદમ ટેસ્ટી બને છે અને સેન્ડવિચમાં અલગ અલગ મૂકવાની ઝંઝટ પણ રહેતી નથી અને નાના બાળકો પણ સહેલાઈથી ખાઈ શકે છે. અને આ રીતે સેન્ડવિચ ભરાઈ જાય એટલે આપણે ડાયરેક્ટ જ શેકી લેવાની છે. થોડીવાર સુધી પણ ભરેલી પડી રહેશે તો વેજીટેબલ્સમાંથી પાણી છૂટશે, જેથી બ્રેડ તૂટી જશે. હવે બીજી સેન્ડવિચ પણ તૈયાર છે. ત્યારબાદ આપણે બંને સેન્ડવિચની ઉપરની સાઈડ માખણ લગાવી લઈશું અને આ રીતે માખણ થોડું વધુ લગાવું જેથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનશે. સેન્ડવિચ શેકવા માટે મેં અહીં નોનસ્ટિક પેન લીધેલી છે. આપણે એમાં જ સેન્ડવિચ શેકશું અને ગરમ કરવા રાખેલી છે. ગરમ થાય એટલે આપણે સેન્ડવિચને જે બાજુ માખણ ચોપડ્યું હતું એ નીચેની સાઈડ રાખશું અને આ સેન્ડવિચ શેકતી વખતે ગેસની સ્લો ફ્લેમ રાખવાની છે. ત્યારબાદ આપણે ઉપરની સાઈડ પણ સરસ રીતે માખણ લગાવી દઈશું અને આ રીતે સેન્ડવિચ શેકાતા 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે.
અને આ રીતે તાવીથાની મદદથી સેન્ડવિચને સહેજ સહેજ દબાવતા રહેશું. હવે નીચેની સાઈડ આપણે ચેક કરી લઈશું. સેન્ડવિચ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે પલટી લઈશું. અને બીજી સાઈડ પણ ગેસની સ્લો ફ્લેમે શેકાવા દઈશું. તમે આ રીતે આ સેન્ડવિચ ટોસ્ટરમાં પણ બનાવી શકો છો, પણ તેના કરતાં પણ વધુ ક્રિસ્પી આ નોનસ્ટિક પેનમાં બને છે. અને આ રીતે 4 થી 5 મિનિટ સુધી શેકાવા દઈશું. હવે બીજી સાઈડ પણ આપણે ચેક કરી લઈશું. તો આ રીતે બીજી સાઈડ પણ સરસ રીતે સેન્ડવિચ શેકાઈ ગઈ છે. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે બંને સાઈડ સરસ રીતે શેકાઈ ગઈ છે અને આ રીતે એકદમ ક્રિસ્પી સેન્ડવિચ બનીને તૈયાર છે. હવે કટરની મદદથી કટ કરી લેશું. તમને જોતા જ અંદાજ આવી જશે કે આ સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બની છે. તો એકદમ ઇઝી રીતથી ટેસ્ટી અને હેલ્ધી સેન્ડવિચ બનીને તૈયાર છે. તો હવે આ સેન્ડવિચને સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લેશું. અને ઉપર ચીઝ ખમણીને ગાર્નિશ કરી લેશું. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.